नमस्कार दर्शक मित्रों, रोटी कपड़ा और मकान माणसनी पायानी जरूरियात छे अने एमां पण कदाच मकान तो आ देश में हजू 50 लाख कुटुंबोना माथे छापरानी तंगी छे। केटला झोंगी झोपड़ी में रहे छे तेने पण आपणे उमेरीए तो घणी मोटी संख्या थाय, पण तन ढांकवा कपड़ू અને પેટનો ખાડો પૂરવા માટે રોટી, આ બે વસ્તુ તો પાયાની જરૂરિયાત ગણાય છે। માણસ ફૂટપાથ પર પડ્યો રહીને પોતાનો સમય વિતાવી શકે, જીવન ગાળી શકે, ઘણા ગાળે છે, પણ એને પેટમાં નાખવા કંઈ ના મળે તો બહુ લાંબુ ના ખેંચી શકાય। સભ્ય સમાજમાં રહેવું હોય તો તન ઢાંકવા પૂરતા પણ કપડાં જોઈએ। આ બે પાયાની જરૂરિયાત પૂરી પાડવા માટે માણસે કાં તો રોજગાર કરવો પડે, ધંધો કરવો પડે, કાં તો નોકરી કરવી પડે। આ દેશમાં બે વર્ગ છે। એક વર્ગ એવો છે કે જેની કંપની આટલી બધી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ અઢળક નફો રળે। देशनो जीडीपी 24.5% माइनस जतो होय त्यारे पण ए साहेब दर कलाके 90 करोड़ रुपया कमाय। एमने मोंघवारी शुं छे, तकलीफ शुं छे, भूख शुं छे, कदाच कोई पूछे तो ख्याल ना होय। आ देशनो 1% वर्ग एवो छे के जे 58% मिलकतों पर काबू धरावे छे। थोड़ो फलकने विस्तारीए तो आ देश में 10% लोग एवा छे के जे देशनी 90% संपत्ति पर काबू धरावे छे। मारा तमारा जेवा पेला 90% में आवे जेना भाग देशनी 10% संपत्ति वेचाय छे अने टुकड़ो बटकू वेचाता वेचाता जे कई आवे तेनाथी खुशी मानी लेवी पड़ती होय छे। आ परिस्थिति में माणस पासे नौकरी होय, बे टंकनु पेटिયું रળી ખાવા માટે એની પાસે સવલત હોય, સાંજ પડે ને કાં તો દામગી ચૂકવાતી હોય, કાં તો મહિનો થાય અને પગાર આવતો હોય, એવી વ્યવસ્થા ઘણા બધા કુટુંબોને ચલવે છે। તાણી તોસીને બે છેડા ભેગા કરવાનું આપણી ભારતીય ગૃહિણીઓને પણ ફાવે છે અને ઘણી બધી વસ્તુઓ વગર ચલાવી લેવાનું મધ્યમ ક્લાસ, મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ તેમજ ગરીબીમાં જીવતા લોકોને પણ ચાલે છે, કારણ કે એમની પાસે કોઈ પસંદગી નથી હોતી। દર્શક મિત્રો, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો અહેવાલ આવ્યો। એમાં ભારતમાં બેકારીનો દર 4 મહિનાની સર્વોચ્ચ સપાટીએ एप्रिल 2021 में पहुंचो। बेकारीनो दर लगभग 8% जेटलो एप्रिल महीना दरमियान नोंधायो, मार्च में 6.5% हतो। आने कारणे एप्रिल में 70 लाख लोकोए पोतानी रोजगारी गुमावी। तमने 2 टाइम अनाज मळतुं होय, 2 टंक भोजन मळतुं होय ने पगार मळतो होय, वधतो ओछो आछो पातळो गमे तेवो, तो पण तमे नसीबदार छो। आ 70 लाख लोकोए पोतानी आमदानीनुं साधन, रोजगारीनुं साधन गुमाव्युं अने एमने आवतीकाल कई रीते गाळवी तेनी कदाच आजे चिंता करता हशे। उपलब्ध नौकरीओमां मोटो घटाडो आव्यो, जे लॉकडाउनने कारणे होई शके तेवुं सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमीनुं कहेवुं छे। जे लोको लॉकडाउननी माळा जपे छे, लॉकडाउन माटे घणुं मोडुं थई गयुं छे। मे महीनामां पण परिस्थिति सुधरे तेवी बहु आशा नहीं। दरमियान में कोविड-19 नो मृत्युआंक रविवार 2 मे 2021 ना दिवसे 3689 थयो। 1 मे अने शनिवारे भारत विश्व में 4 लाख थी वधु कोविड केस नोंधावनार पहलो देश बन्यो। आपणे एमां पहला नंबरे आव्या। ए सुविदित छे के मार्च 2020 में नाखवामां आवेल लॉकडाउन ने कारणे लाखों लोकोए नौकरी गुमावीने अर्थव्यवस्था सारी एवी संकोचाई। प्रधानमंत्री श्री हवे दरेक राज्यों ने कहे छे
કે લોકડાઉન જેવા પગલાં માત્ર અંતિમ ઉપાય તરીકે જ લેવા જોઈએ અને પ્રધાનમંત્રીશ્રી એમના આ અવલોકનોમાં સંપૂર્ણ સાચા છે. દરમિયાનમાં ભારતનું સખડદખડ આરોગ્ય તંત્ર વાયરસના કેસ ઝડપથી ઓછા કરી શકે તેમ નથી, જેને કારણે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવવાની શક્યતા ઓછી છે. એપ્રિલમાં ટોચના બેરોજગારીવાળા રાજ્યોમાં હરિયાણા, દિલ્હી, ગોવા, ત્રિપુરા, ઝારખંડનો સમાવેશ થાય, જ્યારે સૌથી ઓછી બેરોજગારી હોય તેવા રાજ્યોમાં આસામમાં 0.2%, મેઘાલયમાં 1.4%, મધ્યપ્રદેશ 1.4%, ગુજરાત 1.8% અને સિક્કિમ 1.8%નો સમાવેશ થાય છે. ગુજરાત પ્રમાણમાં સારી રોજગારી પૂરી પાડતું રાજ્ય છે. એ આપણા સૌના માટે સંતોષની અને આનંદની વાત હોઈ શકે. કોવિડ કટોકટીને યોગ્ય રીતે સંભાળવામાં તંત્ર નિષ્ફળ ગયું છે એવી કોમેન્ટથી સોશિયલ મીડિયા ઉભરાય છે. સોમવારે હિઝ માર્કેટ દ્વારા રજૂ કરવામાં આવેલ એક અલગ સર્વેમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે ઉત્પાદકતાના ક્ષેત્રમાં હજુ બધું સમૂહસૂત્ર થાય તેને વાર લાગશે. છેલ્લા 13 મહિનામાં આ નબળામાં નબળો ગાળો છે. આપણે ત્યાં રિયલ ટાઈમ રોજગારીના આંકડા ઉપલબ્ધ ન હોવાને કારણે નિષ્ણાતો મોટાભાગે સીએમઆઈના આંકડા ઉપર આધાર રાખે છે. અત્યારે ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે અને જ્યારે ખૂબ મોટા પાયે બેરોજગારી ઊભી થઈ રહી છે, ત્યારે ફરી પાછું લોકડાઉન આવે તો શું થાય તે પરિસ્થિતિ કલ્પવી મુશ્કેલ છે. રોગને નાથવા માટે કદાચ લોકડાઉન જરૂરી લાગતું હશે, પણ એક મત પ્રમાણે તો આ બાબતે સૌથી મોટું ગુનેગાર ચૂંટણી પંચ છે, જેણે દરેક રાજકીય પક્ષ આવી જંગી સભાઓ અને રેલીઓ કરતા હોવા છતાં માત્ર ને માત્ર શાહમૃગી નીતિ અપનાવી મૂક દર્શક બનીને જોઈ રહેવાનું પસંદ કર્યું. આ ચૂંટણી વખતની રેલીઓ અને સભાઓ જો કોઈએ કાબુમાં રાખી હોત, બંગાળની ચૂંટણીઓ 2 મહિના ચલાવવાને બદલે 10 કે 15 દિવસમાં આટોપી લેવાઈ હોત, ગુજરાતમાં પણ રાજકીય પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓ અને મોટેરા સ્ટેડિયમમાં ભેગી કરવામાં આવેલી 70,000ની જનમતની જો ભેગી ન થઈ હોત તો કદાચ આટલા મોટા પાયે સંક્રમિતો બહાર ના આવ્યા હોત. ખેર, દૂધ ઢળી ગયું તે પાછું મેળવી શકાતું નથી. એપ્રિલ 2021માં 70 લાખ વધુ બેકાર બન્યા એ વાત આપણે જોઈ. કોવિડની મહામારીએ છેલ્લા સવા વર્ષમાં વધારાના 15 કરોડથી 20 કરોડ લોકોને ગરીબીની રેખા નીચે ધકેલી દીધા છે. આ સંયોગોમાં જો સંપૂર્ણ લોકડાઉન નાખવામાં આવે તો રોજનું કમાઈને રોજનું ખાવાવાળાની સ્થિતિ શું થાય એ વિચાર માગી લેતી બાબત છે. નથી લાગતું આ પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવું છે? કોવિડના બીજા વેવની આખી કટોકટી ઊભી થઈ, તેમાં સૂકા ઘાસ ઉપર પેટ્રોલ છાંટવાનું કામ બધા જ રાજકીય પક્ષોના બેજવાબદાર વર્તને કર્યું છે. ચૂંટણી ગયેલા રાજકારણીઓને તો ખુરશી દેખાતી હોય, પણ સંવિધાને જેમના ઉપર બ્રેક મૂકી છે તે ચૂંટણી પંચ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું એવું દેખાય છે. ચૂંટણી વખતે આદર્શ આચારસંહિતા લાગે ત્યારબાદ ઘણા બધા નિયંત્રણો સરકારના તંત્ર ઉપર અને ચૂંટણીના ઉમેદવાર બને તે ઉમેદવાર પર લાગે છે. દરેક મતવિસ્તારમાં ચૂંટણી પંચ દ્વારા 2 અથવા 3 નિરીક્ષકો મૂકવામાં આવે છે. તમે સભા કરો તો એની વિડીયોગ્રાફી થાય છે. ધાર્મિક સ્થળો કે જાહેર જગ્યાનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકાતો નથી. સીધી કે આડકતરી રીતે ધર્મ ઉલ્લેખિત થતો હોય તે મુદ્દો કોઈ પણ ઉમેદવારો વાપરે તો એ ગેરલાયક ઠરે છે. આ બધું આદર્શ આચાર સંહિતાનો ભાગ છે અને એ કહેવત છે કે આદર્શ હોય એ મહદઅંશે એને પહોંચવું મુશ્કેલ હોય છે. આદર્શ જ રહે છે, એને પહોંચવું મુશ્કેલ હોય છે. એનો અમલ કેટલો જડબેસલાક રીતે કરી શકાય એનું ઉદાહરણ આ દેશમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર નામે શેષને પૂરું પાડ્યું હતું. ત્યાર પછીના ચૂંટણી કમિશનરો પણ થોડા ઘણા તો કડકાઈ વર્તતા હતા. અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમોના યુગમાં જીવીએ છીએ. દરેક જગ્યાએ ભેગી થતી જંગી જનમેદનીઓ, મહાકાય રેલીઓ, ચૂંટણી પ્રચારમાં થતો બેફામ વાણીવિલાસ અટકાવવામાં ચૂંટણી પંચ સદંતર નિષ્ફળ કેમ ગયું હશે? ચૂંટણી પંચે જો કડકાઈ વર્તી હોત તો કોવિડ મહામારીનો વિસ્ફોટ ઘણો મોટા પાયે રોકી શકાયો હોત એવું નિષ્ણાતોનું કહેવું છે. લોકડાઉન નાખીને તમે સંક્રમણની ચેન તોડવાની વાત કરો છો, એનાથી બિલકુલ વિપરીત નિર્બંધ રેલીઓ, સભાઓ અને લોકટોળા સંક્રમણની મજબૂત ચેઇન ઊભી કરી રહ્યા હતા એવું ચૂંટણી પંચને સમજાવવા માટે કોઈ બહારની સંસ્થાની જરૂર હતી ખરી? કોઈ પણ દેશમાં બંધારણથી સંસ્થાપિત સંસ્થાઓ જ્યારે પોતાની જવાબદારી વહન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે એની બહુ મોટી કિંમત વર્તમાનમાં પ્રજાએ અને ભાવિ લોકશાહી વ્યવસ્થાએ વેઠવી પડે છે.
એપ્રિલમાં બેરોજગારીનો દર 8%એ પહોંચ્યો હતો, જેનો મેં ઉલ્લેખ કર્યો, જે 4 મહિનાની ટોચની સપાટી હતો. વધારાના 70 લાખ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાયા. કોવિડ મહામારી અર્થવ્યવસ્થાને મોટો ફટકો મારશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એણે આરોગ્ય તંત્રની આંતરમાળખાકીય સવલતોનો તો કચ્ચર ઘાણ વાળી દીધો છે. કમસે કમ પોતાની બંધારણીય ફરજ અદા કરીને ચૂંટણી પંચ આ હળવું કરી શક્યો. પ્રધાનમંત્રીશ્રીએ સાચું કહ્યું છે, લોકડાઉન એ અંતિમ ઉપાય છે. રોજનું કમાઈને રોજનું ખાવાવાળો અને પગારની આવક ઉપર નભવાવાળો પગારદાર કે રોજમદારીની આવક ઉપર નભવાવાળો આ સમાજનો ગરીબ અને નીચલો મધ્યમ વર્ગ એક વધુ લોકડાઉનને કારણે તેને કમરતોડ ફટકો પડે તે માટે તૈયાર છે ખરા? આપણે ત્યાં મહાજનો તો ઉત્સાહી રહેવાના જ, કારણ કે એમના તો ભંડાર અભરે ભર્યા છે. ઘરે કોઠીએ જારની કોઈ તંગી નથી, અને એટલે એમને થોડા દાડા કદાચ થોડાક પૈસા ગુમાવીને પણ જો તંત્રને રાજી કરવાનો મોકો મળતો હોય તો લેવામાં કોઈ વાંધો નથી આવતો. પણ ક્યારેક પેલા બેરોજગાર અને ગરીબને સન્માનપૂર્વક જીવવા માટે શું કરી શકાય એ મહાજનો વિચારે તો. રાહત છાવણી અને ધર્માદા ભોજન કરાવવા પહેલા છેવાડાના માનવીને સમાનભેર પેટીયું રળતો રાખી શકો તો એના ઉપર તમે મોટામાં મોટો ઉપકાર કર્યો, એનો બંધારણીય અધિકાર એને આપ્યો એમ કહી શકાશે. દોસ્તો, આજે આ બેરોજગારીની દાસ્તા ક્યાં જઈને અટકશે? સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ જે વાત કરી છે તે આગળના સમયમાં કઈ દિશા પકડશે, આની ચર્ચા કરવા માટે આપણી પાસે એક વિશિષ્ટ ક્ષમતાવાળી પેનલ છે. આપણી સાથે છે પ્રોફેસર અનિલ ગુપ્તા સાહેબ. આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી મુંબઈના વિઝિટિંગ ફેકલ્ટી છે. ઓર્ગેનિક ફાર્મિંગ માટે કામ કરે છે. ખેડૂતોના મુદ્દાઓની ઊંડી સમજ ધરાવે છે અને સ્વરોજગારી તેમજ એન્ટરપ્રિન્યોરશિપ બાબતે ગુપ્તા સાહેબનું જ્ઞાન કાબિલે તારીફ છે. બીજા છે અમલદત્તભાઈ ધ્રુવ, ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે, આઈઆઈએમના એમબીએ છે, સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે. ઔદ્યોગિક ક્ષેત્રો અને સરકારોના ઓડિટથી માંડી ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઘણી બધી જગ્યાએ સહભાગી થવાનો એમનો અનુભવ અને એમની કામગીરી રહી છે. ડૉક્ટર હેમંતકુમાર શાહ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને હેમંતભાઈની ઓળખાણ જરૂરી નથી. વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ અને કોઈપણ પ્રકારની જટિલ હકીકતો અથવા આંકડાઓની આરપાર ધારદાર રીતે જોઈ શકવાની ક્ષમતા ધરાવનાર હેમંત શાહ એમની પૃથક્કરણની ક્ષમતાઓ માટે, તટસ્થ પૃથક્કરણ માટે જાણીતા છે. શરૂઆત કરીએ આપણે અમરદત્તભાઈ આપથી. આપે આ પૂર્વ ભૂમિકા સાંભળી, સીએમઆઈનો અહેવાલ પણ જોયો. શું લાગે છે આપને, કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે? રોટી કપડા ઓર મકાનમાં રોટી અને કપડા બે મહત્વના જે જરૂરિયાતો છે એ છીનવાઈ જાય જે વર્ગની પાસેથી, એની મનોસ્થિતિ શું થતી હશે? બહુ જ ગંભીર સ્થિતિ પેદા થઈ રહી છે, એને કોઈ ડાઉટ નથી. બે વસ્તુ છે. એક તો કોરોના ઝડપથી વિસ્તરી રહ્યો છે. આપે બહુ સાચું જણાવ્યું કે ચૂંટણી પંચ ઘણા પગલાં લઈ શક્યો હોત. એ ઉપરાંત મારે એ કહેવાનું કે દેશના લીડરો, જે પોલિટિકલ પાર્ટીઝ છે, એ જે કરે તે લોકો એનું અનુકરણ કરે. એટલે ત્યાં જે સભાઓ અને બધું થયું એને કારણે તો સ્પ્રેડ થયો, પણ એનું જે અનુકરણ થયું કે ભાઈ આ તો ચાલે, એ લોકોને ક્યાં કોઈ પૂછે, તો આપણને નહીં પૂછે, એક આખું ટેકિંગ ઇટ લાઇટલી લેવામાં આવ્યું. એને કારણે કોરોનાનો સ્પ્રેડ ખૂબ વધ્યો. માર્ચ મહિનાના એન્ડની અંદર પણ ઘણા લોકોને એ ખબર હતી કે જે નવો વાયરસ આવી રહ્યો છે તે ખૂબ ઝડપથી સ્પ્રેડ થાય છે. એ બરાબર રીતે જાણ્યા છતાં પણ આપણે એનું પૂરી કેર ના લઈ શક્યા, એ ખૂબ દુઃખની વાત છે. એ તો આપણે બાજુમાં રાખીએ, એ તો છે જ. પણ એને કાબૂમાં લાવવા માટે કમ્પ્લીટ લોકડાઉન ના કર્યું એ એક સારું સ્ટેપ લીધેલું છે. કારણ કે ગઈ વખતે જ્યારે કમ્પ્લીટ લોકડાઉન કર્યું ત્યારે 5-5.5% અનએમ્પ્લોયમેન્ટ દર હતો, તે સીધો ઉછળીને 24% થઈ ગયો. અને એ 24%થી જેવો આપણે લોકડાઉન ઉપાડ્યો એટલે 10%ની આજુબાજુ આવીને ઊભો રહ્યો. એ 10%થી ધીમે ધીમે કરતા એ 6.5% પહોંચ્યો.
માર્ચ મહિના 2021માં, અને એપ્રિલ મહિનાથી જ્યારે આ કોરોનાનો સ્પ્રેડ વધી ગયો ત્યારથી પાર્શિયલ લોકડાઉન કરવામાં આવ્યું, અને એને કારણે આ એક મહિનાની અંદર જે અસર જોવામાં આવી છે તે 6.5%થી એ વધી અને 8% થયો છે. હવે આ પાર્શિયલ લોકડાઉન છે, એટલે આની અંદર એવું નથી કે બધું કમ્પ્લીટલી બંધ, પણ બંધ જેવું. તમે તમારી રીતે સ્વેચ્છાએ તમે ધંધો બંધ કરો. હવે એની ઇફેક્ટ, રોજગારી તો ઓછી થઈ, ડિમાન્ડ ઓછી થઈ, અને એને કારણે પ્રોડક્શન અને જીડીપી ઉપર તો થવાની જ છે. પણ આ કઈ જાતનો વધારો છે? તો આ જે વધારો છે એક પર્ટિક્યુલર ઇવેન્ટને કારણે હું ના ગણી શકું. 2020નો કે આપણે કમ્પ્લીટ લોકડાઉન હતો એને કારણે આપણે વધી ગયા 5.5%થી સીધા 25% પર. આ વખતે એવો કમ્પ્લીટ લોકડાઉન નથી, અને એ નહીં હોવાને કારણે એટલો મોટો ઉછાળો અનએમ્પ્લોયમેન્ટમાં આવ્યો નથી. પણ આ જે ઉછાળો આવ્યો છે તેને હું સ્ટ્રક્ચરલ ઉછાળા તરફ જરા વધારે જોઈ રહ્યો છું. સ્ટ્રક્ચરલ ઉછાળો કે જે ગરીબીને કારણે આવે, લેક ઓફ ડિમાન્ડને કારણે આવે, ઓપોર્ચ્યુનિટી ના હોય એને કારણે આવે, ભૂકંપને કારણે, પૂરને કારણે જે અનએમ્પ્લોયમેન્ટ વધે તે થોડા સમય પૂરતી હોય અને ત્યાર પછી ઇટ ગેટ બેક ટુ નોર્મલ. આ જે 25% હતું તે પાછું 5.5% ના આવ્યું. એ 25%થી અનએમ્પ્લોયમેન્ટ ઘટી અને 6.5%ની આજુબાજુ ફરવા માંડ્યું. આ 6.5% છે તે સ્ટ્રક્ચરલ ડિફરન્સ છે, અને એ 1%ને દૂર કરતા કરતા ખૂબ વાર લાગશે, કારણ કે અનએમ્પ્લોયમેન્ટના બે કારણો હોઈ શકે છે. એક તો કે આવા કોઈ કારણોસર, અને બીજો આ સ્ટ્રક્ચરલ જે પોવર્ટીને કારણે આવે છે, જે લેક ઓફ ડિમાન્ડને કારણે આવે છે, અને એને કારણે જે આપણે અનએમ્પ્લોયમેન્ટ થઈશું એને કારણે રોટી, કપડાં, મકાન ત્રણેય ઉપર ખૂબ જ મોટી અસર ચોક્કસ આવશે. લોકડાઉન પૂરેપૂરો નથી કર્યો એ એક સારું છે, કારણ કે હજી માંડ કમર તોડ 2020માંથી લોકો બહાર નીકળ્યા હતા, અને વળી પાછું જો આ આવત તો ઇટ વુડ હેવ બીન ટ્રિમેન્ડસ ડિઝાસ્ટર. એટલે અનએમ્પ્લોયમેન્ટ પર આપણે આમ જુઓ તો આ દેશમાં આના જે આંકડાને જરાક નજીકથી જોઈએ તો કુલ 60 કરોડ લોકો એમ્પ્લોયેબલ ગણવામાં આવ્યા છે, અને આ 60 કરોડ લોકોની અંદર, કારણ કે આ સીધો રેશિયો છે, 70 લાખ વધ્યા એટલે 1.5%નો ફેર પડ્યો, એટલે કુલ કેટલું? તો કુલ 60 કરોડ જેટલું આવે. તો 60 કરોડની અંદર 8% એટલે 5 કરોડ લોકો આજની તારીખે અનએમ્પ્લોયડ છે. જયનારાયણભાઈ, ઇટ્સ અ લાર્જ નંબર, અને એ નંબર લગભગ ગુજરાતના પોપ્યુલેશનથી થોડું 20% ઓછું થયું. એક્ઝેક્ટલી. અને યુરોપના તો કેટલાય દેશો ભેગા કરીએ ત્યારે એટલું થાય. એટલે આ નંબર ઘણો મોટો છે. અને આ ઉપરાંત જે આવકની અંદર ઘટાડો થયો, ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ તો આ દેશમાં છે. એ તો ઇકોનોમિસ્ટો કહીને થાકેલા છે કે આ તો જે આંકડા છે એ તો બરાબર છે. એ ઉપરાંત જે આપણે જેને 92% આપણે કહીએ છીએ કે એ લોકોને રોજગાર છે, તે રોજગાર કેવા ખાતરનો રોજગાર છે? એ બિચારા ઘરની અંદર બહાર પાનની દુકાન ચાલુ કરીને બેઠા હોય કે પછી સવારના દાંતણ વેચતા હોય, એ જાતની સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરીને પણ આપણે કહીએ કે આ એક રોજગારી છે. એટલે આ લોકો ઉપરનો જે ફટકો પડ્યો એ ફટકો બહુ મોટો ફટકો છે, અને બને એટલા જલ્દી આમાંથી આપણે બહાર કેવી રીતે આવીશું એ એક સવાલ. એ તો પહેલા મેં કહેલું છે કે ઇટ હેઝ બીન અ મેનેજરિયલ ક્રાઇસિસ. વી હેવ નોટ બીન એબલ ટુ મેનેજ दिस पर्टिकुलर पैंडेमिक. गुप्ता साहब, आपके पास आना चाहूंगा मैं. जो सीएमआई का रिपोर्ट है और कोविड की वजह से काफी बड़ा वैसे भी इकोनॉमी को ब्रेक लगी थी, अब उसमें ये फिर नया दौर आया. नया दौर आने के बाद पार्शियल लॉकडाउन आया, पूरा लॉकडाउन आ सकता है, ऐसी आशंका और भय अभी भी कई लोगों के जीवन में से गया नहीं है. कुल मिला के आज की जो परिस्थिति है साहब, क्या देखते हैं इस तरह की बेरोजगारी और इस तरह का उसका बढ़ना
6.5% से सीधा जंप करके 8% तक पहुंचना, 70 लाख लोग एक साथ एक ही महीने में बेरोजगार हो जाए, कहां जा रहे हैं हम और इसका हल क्या है? ऐसा है कि पिछले 5 साल कम से कम देख लीजिए, वैसे 10 साल का भी देखेंगे तो बहुत ज्यादा फर्क नहीं मिलेगा। 5 साल का अगर आप मनरेगा के अंदर जो हम काम अनाज देते हैं काम के बदले में, उसका औसत दिन जो है वो थोड़े कम होते गए। और दुख की बात यह है कि जैसे जैसे स्थिति विकट होती गई, कोशिश की थी पिछले वर्ष भी बढ़ाने की, लेकिन बहुत ज्यादा परिवर्तन आया ऐसा हम नहीं मानते। अब अगर आप देखें स्थिति को तो अभी गर्मी का महीना है, अगर हम भौतिक अंतर को बनाए रखते हुए जितने भी तालाब हैं, जितने भी पोखर हैं, जितनी भी सिंचाई के साधन है, अगर उनको हम गहरा करने का काम शुरू कर दें तो एक बहुत बड़ा रोजगार का तरीका पैदा हो सकता है बिना कोविड के खतरे को बढ़ाए हुए। अभी अगर हम देखें तो करीबन 400 जिले हैं जहां पर 10% है संक्रमण जो रफ्तार है, और 150 जिले हैं जहां 15% है। तो मतलब जो टेस्ट कर रहे हैं उसका 15% लोग कोविड से प्रभावित होते हैं और 400 जिलों में 10% प्रभावित होते हैं। तो करीबन 600 जिलों में 750 में से 600 जिलों में कोविड का असर पहुंच चुका है। हम चाहें ना चाहें, माने ना माने, लेकिन कुंभ ने पूरे देश में, कुंभ के मेले ने पूरे देश में कोविड को फैलाने में बहुत बड़ी भूमिका अदा की है और ये बात नकारी नहीं जा सकती है। मध्य प्रदेश में तो उन्होंने कहा था कि जो लोग वहां से आए हैं उसमें 90% पॉजिटिव लोग मिले। खुद सरकार, मध्य प्रदेश सरकार की ये खबर थी। तो मतलब ये है कि एक तरफ तो कोविड का बढ़ता हुआ असर, दूसरी तरफ बेरोजगारी, तीसरी तरफ जो सरकारी तरीका है रोजगार देने का उसके अंदर थोड़ी सुस्ती या मंदी, ये तीनों स्थितियां बड़ी विकट हैं। और ऐसे में अगर हमारा जो पीडीएस का सिस्टम है, सार्वजनिक प्रणाली है खाने को वितरण, अनाज को वितरण करने वाली, यदि वो भी बहुत तेजी से नहीं बढ़ाई, बहुत जल्दी से उसको प्रभावशाली नहीं बनाया, हर एक मजदूर के पास थोड़ा अनाज नहीं पहुंचाया जैसा पिछले साल किया था लॉकडाउन के दौरान, तो और भी ज्यादा स्थिति विकट हो जाएगी। आपको याद होगा पिछले साल सरकार ने कहा था कि हम हर एक मजदूर को एक ऐसा कार्ड देंगे जिससे वो जहां भी होगा उसको अनाज मिलने में आसानी होगी, लेकिन वो कार्ड अभी तक मिले नहीं मजदूरों को। तो शहर में जहां 12% से भी ज्यादा है अनएम्प्लॉयमेंट रेट, आपने अभी अमूल भाई बता रहे थे 8% से, वो तो ग्रामीण क्षेत्र का है, शहरों में तो ज्यादा है। तो स्थिति कितनी विकट हो रही होगी उन लोगों के लिए ये छुपाना ही बड़ा मुश्किल है। ऊपर से एक बड़ी अजीब सी बात ये भी है कि चाहे लॉकडाउन नहीं है लेकिन सही कारण है, काफी लोगों ने कोशिश की है और सही की है कि वो अपने घर से ज्यादा बाहर नहीं निकल रहे हैं। नहीं निकलेंगे तो निश्चय ही जो छोटे छोटे धंधे करने वाले लोग हैं उनका रोजगार नहीं बढ़ेगा, आगे उनको आगे मौका नहीं मिलेगा। तो ऐसे में स्थिति और विकट होने वाली है। तो अगर हमें इन सब अंदाजों से ये बात जाहिर हो चुकी है कि स्थिति विकट होने वाली है, तो अब चिंता का विषय ये नहीं है कि इतना बेरोजगार क्यों बढ़ी, अब तो चिंता का विषय ये होना चाहिए कि इसके लिए लोगों को कैसे मदद की जाए ताकि वो, हमारे देश में क्राइम रेट नहीं बढ़े, इसके भी कुछ आसार दिख रहे हैं, हमारे देश में अराजकता नहीं फैले, हमारे देश के जो गरीबों के जो बच्चे स्कूल से छूट गए पिछले साल में, बहुत सारे बच्चे स्कूल नहीं जा पाए, वो वापस स्कूल की पढ़ाई कर पाए। लेकिन आपको पता है 75% बच्चों के माँ बाप के पास तो स्मार्टफोन नहीं है, वो ऑनलाइन के शिक्षा से तो पहले ही बाहर है। उनके लिए नए नए तरीके हम इस्तेमाल करें, इसके बारे में मैं दोबारा बाद में बात करूंगा। तो मतलब कि बच्चों के लिए, उनके घर के लिए, उनके खुद के लिए इस बेरोजगारी से बहुत बड़ी स्थिति पैदा हुई है। एक समाज जिसमें इतना बड़ा तबका, करोड़ों लोग अगर बेरोजगार होंगे और उनकी कोई मदद नहीं होगी तो वहाँ शांति और व्यवस्था बनाए रखने में हम कितने कारगर होंगे ये सोचना मुश्किल है। हम एक बहुत ही भयावह स्थिति में पैर रख रहे हैं और उस स्थिति से बाहर निकलने के लिए
हमें बहुत ही जल्दी बहुत सारे कारगर कदम उठाने हैं। જી સર, દર્શક મિત્રો, ગુપ્તા સાહેબે કહ્યું તે વાતમાં એક જ નાની વાત ઉમેરવી છે, બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. સાહેબે કહ્યું લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ઉભો થાય, ચોક્કસ થાય. માણસનું પેટ ખાલી હશે તો એ ભૂખ્યા પેટ માટે ગમે તે કરશે, અને એ પરિસ્થિતિમાં સરકાર દ્વારા મહત્તમ રોજગારી ઊભી થાય, મનરેગા જેવા કાર્યક્રમો અથવા તો અન્ય તળાવો ખોદવાના કે બીજા કોઈ કાર્યક્રમો, અને એ રીતે ગરીબના ઘરમાં અનાજ પહોંચે તો આ પરિસ્થિતિ સુધરે, કાબૂમાં આવે. સુધરે તો નહીં પણ કમસે કમ કાબૂમાં આવે. પણ ગુપ્તા સાહેબ કહે છે તેમ એ વાત એટલી સરળ નથી, કારણ કે બાબુઓ બાબુઓની રીતે કામ કરે, તંત્ર તંત્રની રીતે કામ કરે, અને કુલ મિલાકે જે સેન્સ ઓફ અર્જન્સી જેને કહેવાય કે આ ઝડપથી કરવું છે એવી ભાવના ક્યાંય ના હોય તો એક બાજુ કોવિડ, બીજી બાજુ બેરોજગારી અને ત્રીજી બાજુ મોંઘવારી, આ ત્રણેય મહા ભયંકર રાક્ષસો આજે મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગને અને ગરીબોને પીસી રહ્યા છે એ બાબતમાં કોઈ શંકા નથી. કરીશું વાત આની આગળ રોજગારીની એક નાનકડા કમર્શિયલ. બેકારી, મહામારી, આ ત્રિવિધ તાપમાં શેકાઈ રહેલો સામાન્ય નાગરિક, ખાસ કરીને વંચિત, ગરીબ, મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, એની શું સ્થિતિ થતી હશે કલ્પી શકો છો તમે? રોજ ઉઠીને એના માથે એક તલવાર લટકતી હોય કે કાલે લોકડાઉન જાહેર થઈ જશે તો મારું શું થશે? મારી રિક્ષા ચાલશે કે નહીં ચાલે? મારી આ લારી હું ચલાવું છું તે ચાલશે કે નહીં ચાલે? આ ક્યારેય વિચાર કર્યો છે ખરો તમે? અને ડાપણનું કામ કર્યું છે સરકારે. હું તો ગુજરાત સરકારની સંવેદનશીલતાને બિરદાવું છું કે એમણે મુખ્યમંત્રીશ્રીએ ગજબની હિંમત દાખવી છે લોકડાઉનથી દૂર રહેવા માટે. અભિનંદનીય છે. ગરીબ માણસની, વંચિત માણસને એ કેટલું પીડે એ યાતનાનો એમણે ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો છે. પણ સાથે સાથે આપણે પણ બેજવાબદાર ન બની શકીએ. આપણે ટોળે ન વળવું જોઈએ. આપણે માસ્ક બાંધવો જોઈએ એટલે બાંધવો જ જોઈએ. માસ્ક દાઢીએ ના બંધાય. માસ્ક પોલીસ માટે નથી, આપણા માટે છે. અને 2 ગજ કી દૂરી અને સાથે 2 કલાકે હાથ ધોવાના, આટલું કરવા તમને સરકાર સમજાવે? શરમ આવી જોઈએ આપણને નાગરિકો તરીકે. આપણે આટલું પણ નથી કરી શકતા. અને ભારત સરકારનો અહેવાલ સર્વેનો એવું કહે છે કે 50% નાગરિકો આ દેશના માસ્ક નથી પહેરતા. આનાથી મોટી શરમજનક બાબત એકેય ન હોઈ શકે. તમે આઝાદ ભારતના નાગરિકો તો જ કહેવાઓ જો દેશની સરકાર અને સમાજ માટે જે વાત હિતાવ છે એ તમારો રસ્તો હોય તો. સ્વચ્છંદીપણું એ સ્વરાજમાં કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. ડેમોક્રેસી કેનોટ બીકમ એ પાસપોર્ટ ટુ મિસબિહેવ. આ વાત પ્રજા તરીકે આપણે પણ સમજવાની જરૂર છે. સરકાર સામે આપણે એક આંગળી કરીએ ત્યારે 4 આપણા તરફ ચિંધાય છે તે વાતનો આપણને ખ્યાલ હોવો જોઈએ. હેમંતભાઈ, આપની પાસે આવું છું. ઘણા વખતથી આપ ઇંતજાર કરી રહ્યા છો અને અમે આપનો ઇંતજાર કરી રહ્યા છીએ. આ બેરોજગારી, બેકારી અને આ બધા આપના પ્રિય વિષય છે. આપ એના ઉપર ઊંડો અભ્યાસ ધરાવો છો. અર્થશાસ્ત્રી તો છો જ, પણ અર્થશાસ્ત્રી ઉપરાંત આપને ભગવાને એક સંવેદનશીલ હૃદય આપ્યું છે, એટલે એનાથી આપ જુઓ છો. શું કહેવું છે આપને? આ જે CMI નો સર્વે આવ્યો, 70 લાખ વધારે લોકો બેકાર થયા એપ્રિલમાં. માર્ચ કરતા 1.5% બેકારી વધી અને હજુ પણ વધે તેવા એધાણ વર્તાય છે. ત્યારે આ ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ, નિમ્ન મધ્યમ વર્ગનો માણસ એના 2 છેડા ભેગા કરે કઈ રીતે? જાય તો જાય કાં? શું ઉપાય કરવો જોઈએ સરકારે અત્યારે? આપ સરકારના ઉપાયની વાત કરો છો ત્યારે મને એક બાબત કહેવાનું મન થાય છે કે સરકારે જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એમને માટે તત્કાળ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી છેલ્લે, ત્યારે મેં ફરીથી એ વખતે આ સૂચન કર્યું હતું અને બીજે જ દિવસે
ભારત સરકારે 5 કિલોગ્રામ અનાજ મફત આપવા માટેનું પેકેજ જાહેર કર્યું 26,000 કરોડ રૂપિયાના ખર્ચે. 5 કિલોગ્રામ અનાજ એ કોઈ મફત આપ્યું, એ તો ટુકડો ફેંક્યો કહેવાય. એટલે આ સરકાર શું આ દેશના ગરીબોને ભિખારી સમજે છે? આવું બોલવું જરા શરમજનક લાગે છે મને, પણ આ એક હકીકત છે. કારણ કે જે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા મુજબ 35 કિલો અનાજ આપવામાં આવે એ 2 રૂપિયે અને 3 રૂપિયે, એટલે વધુમાં વધુ 105 રૂપિયાની રાહત થઈ. તો આ દેશમાં એક ગરીબ પરિવારને, આ પરિવાર છે એટલે 5 વ્યક્તિ છે, 5 વ્યક્તિને તમે 105 રૂપિયાની રાહત આપી શકતા નથી તમારા 34,85,000 કરોડ રૂપિયાના બજેટમાં. એ કેટલી ગંભીર બાબત કહેવાય. મને લાગે છે કે ગયા વખતે લોકડાઉન વખતે જે એમણે છેક નવેમ્બર સુધી સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ આપવા માટેની જાહેરાત કરી હતી, એ ફરીથી કરવી જોઈએ. સંપૂર્ણપણે 35 કિલો અનાજ મફત આપવું જોઈએ, અથવા એ જે કંઈ ધારાધોરણો છે એ મુજબ. એ મહત્વની બાબત છે. જ્યાં સુધી લોકડાઉન લાગે વળગે છે ત્યાં સુધી એમ ચોક્કસ કહી શકાય, હમણાં જ ગુજરાત સરકારે લગભગ 1 કલાક પહેલા જ એમ કહ્યું છે કે લોકડાઉન લાદવામાં નહીં આવે, કારણ કે તો વડાપ્રધાન નથી, ના પાડે છે કે આ તો છેલ્લો ઉપાય છે ને હજુ કંઈ છેલ્લો ઉપાય ગુજરાત સરકારને દેખાતો નથી આ, એટલે લોકડાઉન ન લગાયું. પણ અગત્યનો મુદ્દો એ છે કે લોકડાઉન ઓફિશિયલી જાહેર કર્યા વિના લોકડાઉન છે એનું શું? આ પેલા એના જેવી વાત છે, અઘોષિત કટોકટી એમ અઘોષિત લોકડાઉન. આવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે. અને મોટા ભાગના અસંગઠિત ક્ષેત્રના સર્વિસ સેક્ટરના જે લોકો છે એ બધાને માટે ભયંકર તકલીફ ઊભી થયેલી છે. અને આપણી પાસે સોશિયલ સિક્યોરિટીની, બેકારીની સામે ભથ્થું આપવા માટેની સોશિયલ સિક્યોરિટીની કોઈ એવી મજબૂત યોજના છે જ નહીં. આ યોજના ખરેખર તત્કાળ ઘડીને એનો અમલ કરવાની આવશ્યકતા છે. સરકારે એમાં ખર્ચ કરવાની ચિંતા કર્યા વિના, એટલે કે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ વધી જશે એની ચિંતા કર્યા વિના સરકારે આ કામ કરવાની આવશ્યકતા છે. હું ફરી એક વાર કહું છું કે આ દેશની બેંકો પાસે, એ સહકારી બેંકો, સરકારી બેંકો પાસે અને દેશના ધનવાનો પાસે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા હાજર છે, એટલે થાપણો છે જ. સરકારે એની પાસેથી દેવું લઈને ખર્ચ કરવાની આવશ્યકતા છે. માની લો કે કરવેરાની આવક ઘટે તો સરકાર એક બાજુ એમ કહે છે કે જીએસટી ની આવકમાં બહુ મોટો વધારો થયો છે. જો એ વધારો હોય અને એ રેકોર્ડ બ્રેક વધારો હોય તો એનો અર્થ એ થયો કે સરકાર પાસે પૈસા છે. બીજી એક વાત હું કહું, સરકારે હમણાં જ પરિપત્ર બહાર પાડ્યો છે ભારત સરકારે, અને એમાં એવું કહ્યું છે કે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી સરકારી કર્મચારીઓના ડીએ સ્થગિત કરી દીધા છે અને એને રિસ્ટોર કરવામાં નહીં આવે, એનું એરિયર્સ આપવામાં આવશે નહીં. બરાબર? એટલે એ જુલાઈમાં આપવામાં આવશે. સરકારના 1.5 લાખ કરોડ રૂપિયા બચ્યા છે. આ 1.5 લાખ કરોડ રૂપિયા સીધે સીધા આ દેશના ગરીબોના ખિસ્સામાં આપી દેવા જોઈએ. જો એમ થશે તો બજારમાં કંઈક ડિમાન્ડ ઊભી થશે અને સ્વરોજગારી મેળવનારા લોકોને મોટા પ્રમાણમાં રાહત પ્રાપ્ત થઈ શકશે. એટલે મને એમ લાગે છે કે હમણાં જે પેકેજ 26,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું એ બહુ જ અધૂરું છે અને અપૂરતું છે. એટલે છેલ્લા ઉપાય તરીકે પણ જો માની લો કે લોકડાઉન જાહેર કરવામાં આવે તો પણ અસંગઠિત ક્ષેત્રના જે લોકોની પરિસ્થિતિ છે, આશરે 50 કરોડ જેટલા રોજગારી પ્રાપ્ત કરનારા લોકો માટે એ ખરેખર ગંભીર પરિસ્થિતિ છે, ઊભી થઈ રહી છે, વધારે તીવ્ર બની રહી છે. અને ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ છે, રાજકોટ છે, ભાવનગર છે, સુરત, વડોદરા વગેરે જગ્યાઓએથી અનેક પરપ્રાંતીય મજૂરો પોતાને વતન જઈ રહ્યા છે. એ સ્થિતિ જ બતાવે છે કે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. અને બીજું, ઘણીવાર તમે એમ કહી રહ્યા છો લોકડાઉનમાં કે કારખાના ચાલુ રાખો, વસ્તુઓ ઉત્પન્ન કરવાનું ચાલુ રાખો, અને લોકડાઉન વેપારીઓનું જાહેર કરો છો એટલે પરિણામ શું આવે છે તો કે ઉપભોગ ના કરો એટલે વપરાશ બંધ અને ઉત્પાદન ચાલુ.
હવે આ કઈ જાતનું લોકડાઉન છે એ કંઈ સમજાતું નથી. એટલે મને લાગે છે કે આમાં કંઈક કોઈ થોડી નિષ્ણાત લોકોની સલાહ લે ને સરકાર તો વધારે સારું એવું મને લાગે છે. જી ધન્યવાદ હેમંતભાઈ. દર્શક મિત્રો, આ હમણાં ગુજરાતમાં એક ફેશન ચાલુ થઈ છે. મહાજનો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરે છે. હવે આનું કોઈ પણ પ્રકારનું જેને વૈજ્ઞાનિક અપ્રોચ કહેવાય કે અભિગમ કહેવાય એવો કોઈ અભિગમ દેખાતો નથી. હું બહુ નજદીકથી જોઉં છું આ એમના સ્વૈચ્છિક લોકડાઉનને. મોટા ભાગે મહાજનના કેટલાક આગેવાનો એ જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ સાથે બેસીને ક્યાંક ને ક્યાંક આ લોકડાઉન કરવાનું છે, કાં તો એવી એ લોકોને કંઈ અંદેશો હોય, કહેવામાં આવ્યું હોય, અથવા તો પછી એમને વાલા થવા માટે આ સામે ચાલીને આ બેલ મુચકો માર કરતા હોય. પણ આ મહાજનના પ્રતિનિધિઓને મારે કહેવું છે, જેમણે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે, સાહેબ તમે ઘરે રસપુરી ખાવ છો, રસ રોટલી ખાવ છો, તમારા ઘરે કોઈ ખાધાની ખોટ નથી. તમને 2 મહિના આવક નહીં થાય તો એ 2 મહિનાનો પછી પાછા આવનાર 10 મહિનામાં તમે ખાંગ વાળી દેશો. પણ ક્યારે વિચાર કર્યો છે કે તમે કાપડ બજાર, મસ્કતી માર્કેટ હોય કે બીજી કોઈ માર્કેટ હોય, તમારો પેલી હેરાફેરી પેકેજની કરવા વાળો, લારી ઠેલવા વાળો, ઠેલા વાળો, ગંજ બજાર હોય તો પેલા બરડા પર 5 મણનો કોથળો ઉચકીને લોડ કરવા વાળો, લોડર, અનલોડર, કેટલા બધા લોકો આના કારણે, તમારા સ્વૈચ્છિક લોકડાઉનના કારણે કેટલા બધાનું તમે સ્વૈચ્છિક બેરોજગારી ઊભી કરો છો. અને આ કરવા પાછળની કોઈ કારણ મને દેખાતું નથી. તમે કોઈ વૈજ્ઞાનિકો નથી, તમે રોજગારી ઊભી કરવાના નિષ્ણાતો નથી. કોવિડ સામે ચોક્કસ કાળજી વર્તવી જોઈએ, પણ કોવિડ સામે કાળજી વર્તવી એ કોઈ લોકોને નહીં રોજગારી છીનવીને આ ટુ રોબ પીટર ટુ પે પોલ એના જેવું થયું. જેમ વચ્ચે અઠવાડિયું 10 દિવસ 108 ને ઓક્સિજનનું ગોડાઉન બનાવી દીધું હતું કોક સાહેબે. એટલે કોઈ પણ ઇમરજન્સી 3000 ઇમરજન્સી 108 રોજની એટેન્ડ કરે, 1000 પ્રસૂતિની, 450 એક્સિડન્ટની અને બાકીની હાર્ટ એટેકને એ બીજાની. એ 3000ના કોલેજ નહોતા લેવાતા, તો 10 દિવસ સુધી આ 3000 લોકોનું થયું શું હશે? કેટલા મરી ગયા હશે એમાંથી? અને આ મરી ગયા 108 ગોલ્ડન અવરમાં એમને નહીં પહોંચવાને કારણે એના ઉપર કેમ સદોષ માનવવધનો ગુનો દાખલ નહીં કરવો, એ તમે આ મહાજનનો કોઈ દાડો વિચારો છો ખરા? કે માત્ર ને માત્ર આપણે આપણા હિતો ખાતર થઈને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જેને કહેવાય કે ટોકનિઝમ, એ ટોકનિઝમને આપણે અપનાવીએ છીએ. સાહેબો, તમે કસ્તુરભાઈ લાલભાઈના વારસદાર છો, તમે જયકૃષ્ણ હરિવલ્લભદાસની સાથે જોડાયેલા છો, તમે રણછોડલાલ રેટિયાવાળા અને અમદાવાદના મુગલ સલ્તનતના મહારાણી જોધાબાઈને જેમણે આશ્રય આપ્યો હતો એ શાંતિદાસના, અને જેણે મરાઠાઓનું અમદાવાદની આજુબાજુથી ઘેરો ઉઠાવી લીધેલો એ શેઠ ખુશાલદાસના ગુજરાતમાં વસો છો. તમે મહાજનો છો, અને મહાજનોની આ રાજ્યમાં એક પરંપરા છે. મહાજન એટલે એક એસોસિએશન, ટ્રેડ યુનિયન નથી. તમારી જવાબદારી એથી ઘણી આગળ છે. અને જો સત્તાધારી પક્ષમાં સત્તાધારી જે અધિકારીઓ છે એમને ખુશ કરવા માટે તમે જો આ કરતા હો અને વૈકલ્પિક વ્યવસ્થા ગરીબો માટે ના કરતા હો, તો મારે આજે આપને કહેવું છે કે આપ મહાજન તરીકેનો આપનો ધર્મ ચૂકો છો, મહાજન તરીકેની આપની પરંપરા ચૂકો છો. શું કહ્યું છે બલભાઈ આપને એ માટે? આપે બહુ જ સાચી વાત કહી. આ જે સેકન્ડ ફેઝ આવ્યો છે એની અંદર જો એક વસ્તુ ચોખ્ખી છે કે સરકારથી હવે વધારે કંઈ થઈ શકે એવું મને લાગતું નથી. આગલા લોકડાઉનની અંદર કમ્પ્લીટ લોકડાઉન હતો એટલે કેટલી બધી સંસ્થાઓએ આગળ આવી અને લોકોને રોજી તો ના આપી શક્યા, પણ રોટી એ લોકોને આપી હતી, એ લોકોને દવાઓ પણ આપી હતી. આ વખતે એ બધાનું મારા હિસાબે લગભગ 0 કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. અને એને કારણે જે સાધારણ ગરીબ માણસ છે એની જો એમ્પ્લોયમેન્ટ પણ અત્યારે જાય તો એને વધારે મોટો ફટકો પડશે. ઇનફેક્ટ આ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે જયનારાયણભાઈ
બહુ એક બાજુ ઇનઇક્વાલિટી વધી રહી છે. આપણે જોઈએ કે જીએસટીના બધા કલેક્શન વધ્યા, ચોક્કસ વધે, કારણ કે મોટી ઇન્ડસ્ટ્રીની અંદર એમના પરફોર્મન્સ સારા ને સારા, કારણ કે ઇન્ફ્લેશન છે, ડિમાન્ડ છે, લોકો જોઈએ એટલો ભાવ વધારો મેળવી શકે છે, એટલે નેચરલી તમારા એ કલેક્શનો થોડા થોડા વધવાના. પણ બીજી બાજુ જે લોકો તે હેવમોટ, જે ગરીબી રેખાની નીચે ઢસડાઈ રહ્યા છે, એમને માટે આ સ્થિતિ બહુ જ વિકટ બનતી જાય છે. અને તો આપણે શું કરી શકીએ, કેવી રીતે એમ્પ્લોયમેન્ટ વધારી શકીએ? તો એને માટે 2 કે 3 વસ્તુ કરતાં એક વસ્તુ મને ચોક્કસ યાદ આવે છે કે આપણે આપણી ડિમાન્ડને જરા જુદી રીતે વાળીએ. એક નાગરિક તરીકે આપણે જોઈએ કે આપણે ખાદીની વસ્તુઓ લઈએ. આપણે જો ઇમ્પોર્ટેડ કે બ્રાન્ડવાળા શર્ટ લેતા હોઈએ એની જગ્યાએ આપણા ઘરની બહાર જે એકાદો દરજી હોય તો એની પાસે સીવડાવીએ. બને એટલા પ્રયત્નો કરીએ કે જેને કારણે આવા લોકોને રોજગારી મળે અને આવા લોકોનું પેટિયું રણાય. એક નાગરિક નહીં, ઇવન જો 20 થી 30% નાગરિક આ તરફ જો વળશે તો આખી ડિમાન્ડની પેટર્ન થોડી બદલાશે અને એને કારણે કારણ કે આનો સામનો આપણે એઝ અ સોસાયટી લેવાનો છે. ફક્ત સરકાર કરશે, સરકારે કરવું જ જોઈએ, ઘણી વસ્તુઓ કરવાની છે એ કરશે, એને માટે એમને રિમાઇન્ડ કર્યા રાખીએ, પણ સાથે સાથે આપણે આપણી જવાબદારી ભૂલવી જોઈએ નહીં. અને મહાજનોએ ફક્ત કહેવા ખાતર કે ચલો સ્વૈચ્છિક બંધ, એના ઇમ્પ્લિકેશન ખબર છે, બંધનું પાલન કેટલું થયું એ તમને ખબર છે, અને એની અંદર કેટલા લોકો બેરોજગાર થઈ ગયા અને કેટલા પોલીસના દંડા ખાયા. એટલે ખાલી માર્કેટિંગ માટે, માર્કેટિંગનો જમાનો છે, ખાલી પોતાને માર્કેટ કરવા માટે બધા કહે છે કે અમે લોકોએ 3 દિવસનો કે 6 દિવસનો બંધ. એ ફક્ત હેવ નોટ્સ જે છે એ લોકો હેરાન થશે, જે લોકોએ પાછળથી ધંધા કરવાના તો કરે જ રાખતા હોય છે. આ 50%ની એમ્પ્લોયમેન્ટની અંદર મહાજને કહેવું જોઈએ કે જે 50% તમે બહાર કાઢો છો એ લોકોને પગાર આપવાના છો. મારા હિસાબે મોટા ભાગના લોકો એ લોકોને પગાર નહીં આપે, એમની તો એમ્પ્લોયમેન્ટ અડધી થઈ જશે, અડધી નહીં તો 10% કે 20% આપશે. વોટ વિલ હેપન ટુ ધેર એમ્પ્લોયમેન્ટ? ગઈ વખતે તો એવો એક માહોલ હતો કે આપણે એટલીસ્ટ અડધો પગાર તો આપીશું જ. એ જાતનું એક મોરલ કમિટમેન્ટ હતું. આ વખતે એવું એક કમિટમેન્ટ મને દેખાતું નથી. તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે એ લોકો ને આને માટે કઈ પગાર કેવી વ્યવસ્થા કરવામાં આવે. એટલે આ સ્થિતિ વિકટ થતી જાય છે અને આપણે એઝ અ સોસાયટી, અને નેચરલી આપે બહુ સાચી વાત કહી કે હાથ ધોવાની અંદર કે 2 વારનું અંતર રાખવાની અંદર કે મોઢા ઉપર તમારે જે કવર તમારે જે રાખવાનું, જે માસ્ક તમારે પહેરવાનું છે, એ માસ્ક જેવી વસ્તુ પણ જો તમે સાચવી ના શકો પોતાની જાતને, તો પછી તમે સર્ફ સહન કરવા માટે સર્જાયેલા છો. गुप्ता साहब, चर्चा का दौर आगे बढ़ाते हुए मुझे आपसे पूछना है कि ये परप्रांतीय मजदूर काफी हद तक अभी फिर एक बार और वतन की राह पकड़ रहे हैं, और अब की बार वो गए तो फिर आगे चल के मानसून आएगा, तो मानसून जब तक खत्म नहीं होता उनको यहाँ आने के लिए जरूरी नहीं है कि वापस आए. मनरेगा वगैरह कोई राज्य में ठीक से चल रहा है तो वहां भी इनको काम मिल जाएगा. तो इसके वजह से जो परिस्थिति खड़ी होगी उत्पादकता और उत्पादन से जुड़ी बातों पे, क्या आपकी इसके बारे में राय है? करीबन 7-7.5 करोड़ लोगों को जो मनरेगा में काम मिला, उसमें से केवल 20 लाख लोग थे जिनको 100 दिन काम मिला. सिर्फ 20 लाख पिछले वर्ष, जबकि स्थिति लॉकडाउन की थी और बहुत ही ज्यादा स्थिति गंभीर थी. एक तो बात बड़ी स्पष्ट है कि सरकार को जो लोग घर पर हैं, जो लोग गांव में हैं, यदि उनको रोजगार मिलता है तो यहाँ पर जो लोग शहर में हैं उन पे दबाव कम पड़ेगा वापस जाने का, क्योंकि घर के खर्चा चलाने के लिए जो गांव के लोग हैं उनको काम मिल रहा है. उनको काम नहीं मिलेगा तो यहाँ से लोग जाएंगे, इनके पास भी काम नहीं होगा, तो जो अब थोड़ा बहुत काम है उसी को बांट के सब लोग अपना जिंदगी चलाने की कोशिश करेंगे. दूसरी बात कि अब की बार कम से कम सरकार ने कंस्ट्रक्शन एक्टिविटीज जो है, मकान बिल्डिंग जो बन रही हैं, उनको अभी रोका नहीं है.
जहां पर भी पाबंदियां जो लगाई हैं दफ्तरों की, उन पाबंदियों को अभी कंस्ट्रक्शन में नहीं डाला है, तो इसलिए काफी लोग अभी रुके हुए हैं, काफी काम चल भी रहा है। ये बात अलग है कि उन लोगों को जो सुविधा मिलनी चाहिए मास्क की और सैनिटाइजर की और बाकी सब चीजों की, वो उतनी सुविधा शायद उनके पास नहीं है अभी भी। वो लापरवाही थोड़ी बहुत हो रही है, दिख रही है, जब जाते हैं तो दिखती है वो, लेकिन फिर भी कम से कम रोजगार तो है लोगों के पास। इस समय हमें ये ध्यान रखना पड़ेगा कि जो भी हम रोजगार के अवसर दें उनमें ऐसी व्यवस्था करें कि कोविड नहीं साथ में फैले, क्योंकि अगर एक हाथ से देंगे और दूसरे हाथ से लेंगे तो बड़ा मुश्किल हो जाएगा। हमारी जो स्वास्थ्य व्यवस्था है वो पूरी तरह से सीमा तक पहुंच चुकी है, उसको और बढ़ाने के लिए अभी बहुत ज्यादा संभावना नहीं है। तो रोजगार देने के तरीकों के बारे में भी हमें सोचना पड़ेगा कि किस तरीके से रोजगार दें, क्या व्यवस्था बनाएं। क्या हम अर्बन मनरेगा भी सोच सकते हैं? क्या अर्बन मनरेगा का मतलब हुआ कि बहुत सारी सामुदायिक जो काम हैं, अगर आप सफाई का ही देख लें, अगर आप ये देखें कि जो ड्रेनेज है गांव शहर में, अभी थोड़ी सी भी बारिश आएगी तो बाढ़ आ जाती है, क्योंकि हमारा ड्रेनेज सिस्टम सब चरमराया हुआ है, नालियां कभी साफ नहीं हुई। तो अगर हम अर्बन मनरेगा के बारे में भी सोचें कि जो काम के बदले अनाज का जो काम है वो शहर में भी शुरू हो जाए, शहर के लिए जो बहुत सारे काम हैं जिनको हमें व्यवस्थित करना है, वहां पर भी हम रोजगार देना शुरू करें, तो शहरों की हालत भी सुधरेगी और साथ ही साथ रोजगार भी मिलेगा। हमें थोड़ा सा अलग सोचना पड़ेगा। हम आप ऐसा नहीं सोच सकते कि जिस तरीके से जो व्यवस्थाएं हमारे पास थी, जो योजनाएं हमारे पास थी, उन्हीं से हम सारी समस्याएं हल कर लें। ये अभूतपूर्व स्थिति है, बहुत गंभीर समस्या है। इसके लिए कुछ नए तरीके हमें ढूंढने पड़ेंगे, और नए तरीके संभव हैं यदि सरकार अलग अलग लोगों की बात सुने और उन पर प्रयोग करे, और प्रयोग करके फिर उसका समाधान करे। ધન્યવાદ સર. હેમંતભાઈ, આપે ગુપ્તા સાહેબને સાંભળ્યા હશે. પરિસ્થિતિ વિશિષ્ટ છે અને ચીલાચાલુ ઉપાયોથી પરિણામો લાવી નહીં શકાય. તો કયા એવા ઉપાય કરવા જોઈએ જેના કારણે એક તો આ પરપ્રાંતીય મજૂરો પોતાના ઘેર જાય છે તેનું માઇગ્રેશન અટકે, બીજું ગરીબ માણસને 2 ટાઈમનો રોટલો મળે એટલી રોજગારી મળે. મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે ગયા વર્ષે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે પહેલા લોકડાઉનના ગાળા દરમિયાન એટલે 21 દિવસના ગાળા દરમિયાન એ પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાંથી બહાર ગયા નહીં, એમના પોતાના વતન ગયા નહીં. પણ જ્યારે લોકડાઉન લંબાવવામાં આવ્યું ત્યારે એ લોકોએ પોતાના ગામ તરફ, પોતાના વતન તરફ જવા માટેની તૈયારી શરૂ કરી અને જવાનું શરૂ કર્યું. કારણ કે એમને ડર હતો કે બધું લોકડાઉન લંબાવાશે, અને બીજું કે એમની પાસે પૈસા નહોતા, સરકારે એમને કોઈ રાહત આપી નહોતી, અને બીજી તરફ એમની ખાવા પીવાની વ્યવસ્થા પણ નહોતી. આ પ્રકારના સંજોગોમાં એ સ્થળાંતર પોતાના વતનમાં કરીને ગયા. હવે એ જો વ્યવસ્થા ગુજરાત સરકાર પોતાના ત્યાં કરે, એ અમદાવાદમાં, સુરતમાં થઈ શકે એમ છે, સરકાર ઈચ્છે તો થઈ શકે એમ છે. એટલે એ જો થાય તો પ્રાંતીય મજૂરો એ ગુજરાત છોડીને પોતાના વતન તરફ પાછા ન જાય એવું બની શકે. બીજું એક અગત્યનો મુદ્દો એ છે, સાહેબે કહ્યું, ગુપ્તા સાહેબે ખાસ, કે શહેરી વિસ્તારોમાં નરેગા યોજના શરૂ કરવાની જરૂર છે. જ્યારે નરેગાનો કાયદો આવ્યો 2005માં ત્યારે એની સૌથી મોટી ટીકા આ જ થઈ હતી કે ગ્રામ વિસ્તારોમાં જ બેકારી છે એવું સરકાર ધારી લે છે. એ વખતે કોંગ્રેસની સરકાર હતી, અત્યારે મોદી સરકાર છે. મુદ્દો ત્યાંનો ત્યાં જ છે કે શહેરી વિસ્તારો માટે ગરીબોને રોજગારી આપવાને માટે કોઈ રોજગાર બાંયધરી યોજના જાહેર કરવામાં આવેલી નથી. મને એવું લાગે છે કે તત્કાળ આ પ્રકારની યોજના જાહેર કરવી જોઈએ અને સરકારે એને માટે પૈસા ફાળવવા જોઈએ. કારણ કે એક બાજુ તમે સ્માર્ટ સિટીની વાત કરો છો, તો સ્માર્ટ સિટી એવા કે જેમાં બેકાર માણસો હોય, એટલે સ્માર્ટ સિટી માટે તમે બહુ પૈસા ખર્ચવા તૈયાર છો, કારણ કે એમાં ફ્લાયઓવર હેમંતભાઈ, સમય પૂરો થવા આવ્યો છે અને મારે એક પ્રશ્ન છે, મને ક્યારનો મારા મગજમાં ગુમરાયા કરે છે. આ ગરીબોની, વંચિતોની વાત કરી, આપે કરવી જ જોઈએ. મનરેગાની વાત ગુપ્તા સાહેબે કરી, શહેરમાં મનરેગા શરૂ કરવો જોઈએ, બધું જ કરવું જોઈએ. મારું તમને એક એવું પૂછવું છે કે જે માણસ લાપોટ મારીને ગાલ રાતા રાખે છે, મધ્યમ વર્ગમાં પણ નીચેના મધ્યમ વર્ગનો જે તબકો છે
જેની પાસે ઘરમાં એક જ કમાવાવાળો હોય અને એ એક જ કમાવાવાળાનો રોજગાર છૂટી જાય ત્યારે ઘરના બીજા સભ્યો કશું કરી શકતા નથી. એ લોકો માટે તમને કોઈ સહાનુભૂતિ નથી એવું ખરું? સહાનુભૂતિ નથી એવું તો કેવી રીતે કહી શકાય? અને આ વર્ગ ઘણો મોટો છે. લગભગ 3 થી 4 કરોડ પરિવારોનો આ વર્ગ છે કે જે નિમ્ન મધ્યમ વર્ગ છે, અને બરાબર એટલો જ વર્ગ એ મધ્યમ ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગનો છે. આ બંનેનો સરવાળો કરીએ તો લગભગ 6 કરોડ પરિવારોનો થાય છે. તો જે 3 કરોડનો નિમ્ન મધ્યમ વર્ગ છે એ લગભગ ગરીબીની બહુ નજીક છે. જેને આપણે ગરીબીની રેખા કહીએ છીએ એની એ બિલકુલ નજીક છે. એટલે એમને માટે પણ રાહતની વિશેષ આવશ્યકતાઓ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ મધ્યમ વર્ગ એમાંનો ઘણો બધો મધ્યમ વર્ગ એવો છે, નિમ્ન મધ્યમ વર્ગ, કે જે અસંગઠિત ક્ષેત્રમાં છે. એટલે એટલા માટે જ સોશિયલ સિક્યુરિટી સ્કીમ એ વધારે મજબૂત હોવી જોઈએ. એટલે ટૂંકા ગાળામાં બેકારી અને લાંબા ગાળામાં બેકારી આ બંને માટે સામાજિક સલામતીની યોજના થવી જોઈએ. ટૂંકમાં આ એક એવો ગ્રે એરિયા છે જેને અંગ્રેજીમાં ગ્રે એરિયા કહેવાય, કે જેનો પેલો બાવાના 2 બગડ્યા છે. પર્વતના ઢોળાવની પાછળનો વિસ્તાર છે, વર્ષાનો છાયા પ્રદેશ, એને નથી ઉપરવાળા ગણતા નથી નીચેવાળા ગણતા, અને છતાંય એ પોતે કંઈક વધારે સુખી છે એમ સમજીને જીવ્યા કરે છે. આ પરિસ્થિતિમાં એમના માટેની કોઈ ચોક્કસ રોજગારીની યોજનાઓ, અને એમાં પણ જ્યાં સિંગલ બ્રેડ અર્નર ફેમિલીઝ છે, એક જ વ્યક્તિ કમાનાર છે, બાકીના લોકો ખાનાર છે, કામ નથી કરતા, તેવા કુટુંબોની પરિસ્થિતિ જ્યારે અમદાવાદમાં ટેક્સટાઇલ મિલો બંધ પડવા માંડી ત્યારે પણ બધથી બદતર થઈ હતી. તો અત્યારે આ બાબતમાં મહાજનોએ વિચારવું જોઈએ. મહાજનો તો વિચારશીલ છે, મહાજનો પાસે રિસોર્સિસ પણ છે, તો એમણે આ દિશામાં વિચારવું જોઈએ કે જે આ સમાજનો નીચેનો વર્ગ છે એને કઈ રીતે મદદરૂપ થવું. અને સંકટ નિવારણ સોસાયટી જેવી જે સરસ કામ કરતા હતા, હરિભાઈ પંચાલને આપણે યાદ કરીએ, ભગવતી સાહેબને આપણે યાદ કરીએ, હજુ આજે પણ એ સંકટ નિવારણ સોસાયટી પ્રવીણભાઈ લહેરી એનો સંચાલન કરી રહ્યા છે. તો આવી સંસ્થાઓ થકી સમાજમાં જે માણસ બહાર હાથ કાઢીને કોઈની પાસે માગી શકતો નથી, ગાલે તમાચો મારીને લાલ રાખવા પડે છે, એનું સ્વમાન ન ઘવાય એ રીતે કઈ રીતે મદદ કરી શકાય અથવા રોજગારી આપી શકાય એ દિશામાં વિચારવું જોઈએ. કારણ કે આ વર્ગ એ ક્યાંય માગવા જવાનો નથી. દર્શક મિત્રો, બેકારી, બેરોજગારી, મહામારી, આ બધો સંયોગ આવીને મળ્યો છે. આ સંયોગ છે બધાની સહિયારી તાકાત ઊભી કરવાનો. આવા સમયે જ્યારે યક્ષો સામે લડવાનું આવ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હતું કે આપણે 105, એમ કૌરવ કે પાંડવ, વિપક્ષ કે આપક્ષ કે કોઈને હું કૌરવ કહેવા નથી માંગતો, કોઈને પાંડવ કહેવા પણ નથી માંગતો, પણ બંને પક્ષો એક થઈને પ્રજાના સેવકો તરીકે સાથે ઊભા રહે અને સાથે પ્રજા માટે કામ કરે તો સારું લાગશે. અને પ્રજાએ પણ અત્યારે સરકારની ભૂલો કાઢવાનો સમય નથી. અત્યારે તો ચાંચે ચડ્યું છે તરણું કે કાંકરો, પાણો ને પથ્થર પંજે લઈ આપણે આ મહામારીના દરિયાને પૂરવા પેલી પંખીની સેનાની માફક કામે લાગી જવાનું છે. સરકારની ક્ષતિઓ થતી રહેશે. અત્યારે જીવતા રહેવાનું અને આ કાળને સારી રીતે પસાર કરવાનો, હતાહત થયા વગર, એ મોટામાં મોટો પડકાર આપણી સામે છે. ત્યારે આશા રાખીએ કે બેરોજગારીનો આ રાક્ષસ, કોવિડના રાક્ષસની માફક વધુને વધુ લોકોને પોતાના ખપ્પરમાં ભરખી ન જાય. જે રીતે 108 10 દિવસ ઉપલબ્ધ નહોતી અને રામ ભરોસે છોડી દેવાયા હતા રોજની 3000 ઇમરજન્સીને, એ રીતે આ કોવિડનો રાક્ષસ છે, મહામારીની સાથે બેકારીનો રાક્ષસ આપણને ભરખી ન જાય એવી અપેક્ષા સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે ફરી પાછા 9 વાગ્યે તમારી સામે હાજર થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. આવતીકાલનો વિષય છે દર્શક મિત્રો એલર્જી. એક એવો રોગ છે કે જે સરળતાથી પકડી શકાતો નથી અને ક્યાંક ક્યાંક તો
એલર્જીના કારણે જાન ગુમાવવા પડે છે. સૌરાષ્ટ્રમાં ભમરી કરડવાથી એલર્જી થાય અને 10-15 મિનિટમાં માણસનો શ્વાસ રૂંધાઈ જાય એવા કિસ્સાઓ પણ બને છે. આ એલર્જી શું છે, એલર્જીને કઈ રીતે પારખવી, એલર્જી સામે શું કાળજી રાખવી અને એલર્જી સામે કઈ રીતે લડી શકાય, એની આખી ચર્ચા આરોગ્ય તનનું અને મનનું એ વિષય હેઠળ આ ક્ષેત્રના એક ટોચના નિષ્ણાત ડૉક્ટર રાજ ભગત સાથે આપણે કરીશું કાલે રાત્રે 9 વાગે. મળીએ રાત્રે 9 વાગે. ડૉક્ટર રાજ ભગતને સાંભળવાનું ચૂકશો નહીં, કારણ કે એલર્જી તમે ગમે એવા મોટા હો, ગમે તેવા નાના હો, ક્યાંક ને ક્યાંક તો તમને કનડે છે ને કનડે છે. મળીએ આવતીકાલે રાત્રે. શુભરાત્રી.